જીવન એક સંઘર્ષ છે. કૃષ્ણના જીવનમાં ક્યાંય સુખ જેવું દેખાય છે? કૃષ્ણ ક્યાંય નાસીપાસ થયેલો દેખાય છે? કૃષ્ણ ક્યાંય એવું બોલ્યો છોડી દો, ભાગી દો, નાસી જાઓ, નથી કરવું? આ બધા આપણા શબ્દો છે. ના કરવું એટલે એક જ ઉપાય, આવડતું નથી, કઈ સમજણ પડતી નથી, કારણ કરવું નથી. એટલે કૃષ્ણ કહે છે જીવન એક સંઘર્ષ છે. જન્મતાની સાથે મા બાપને છોડવા પડ્યા. બોલો, આપણી ડિક્શનરી જોડે લખો કાગળ પેનમાં, કૃષ્ણને મા બાપ છોડવા પડ્યા, આપણે છોડવા નથી પડ્યા. તો આપણો તો પ્લસ પોઈન્ટ સુખ કહેવાય મોટું. તોય આપણે દુઃખી છે. કેટલા કે આવા ગરીબને ક્યાં જન્મ આવ્યા? જન્મતાની સાથે કૃષ્ણને માખણ ખાવું હતું, પણ માખણ ન મળ્યું, ઝેર મળ્યું. પોતાના વિષપાન કરાયું. આપણને તો ડનલોપના ગાટલા હોય, પણ સેટ ઠોકર વાગી તો વન જ જેવું આગળ જવા દે. ઠોકર વાગી આગળ ડનલોપ છે ના, ઠોકર વાગી. એક ગુરુએ શિષ્યને કીધું કે બગીચામાંથી સારામાં સારું ફૂલ તોડી લાય. બસ પેલો ચાલતો જ ગયો, ચાલતો જ ગયો, ચાલતો જ ગયો. હજુ આગળ સારું હશે, હજુ આગળ સારું હશે, હજુ આગળ સારું હશે. સંધ્યાકાળ થઈને કીધું, ગુરુજી હું તો બહુ બગીચા ફર્યો, પણ સારામાં સારું ફૂલ ક્યાંય મળ્યું નહીં. જે મળ્યું એ જ સારું છે, પણ આપણે આગળ જોવા દઈએ, આગળ જોવા, હજુ આના કરતા હજુ આના. પુતનાનું વિષપાન પણ ભગવાને પ્રેમથી કરી દીધું. તૃણાવત, બકાસુર, ઘેનુકાસુર, દાવાગ્નિ, કેટલા રાજાઓ જોડે યુદ્ધ કર્યું, પણ કૃષ્ણ ક્યાંય નાસીપાસ નથી થયા. ત્યારે કૃષ્ણ દ્વારિકાના રાજા બન્યા છે. આપણને બધાને દ્વારિકાનો રાજા તો બનવું છે, પણ કૃષ્ણ કે મારા પગથિયા તો છે ને, આકાશીમાં જવું તો લીપમાં ચડો તો એમાં શું મજા આવે? ઉતરવામાં વાંધો આવે, સરળ કરતો મજા આવી જાય, ઉતરી ગયા. પણ ચડવામાં આનંદ તો પગથિયા ચડો, શ્વાસની ધડકનો વધતી જાય, પરસેવો છૂટતો જાય, હાંફ વધે, અને પછી જઈને તમને એક ગ્લાસ પાણી મળે તો હાશ, અને લિફ્ટમાં જઈને તમને ગ્લાસ આવે તો એનો અર્થ એવું નથી કે ચાલ ચાલો હો, પાછું એવું ના વિચારતા કે અમને 80 વર્ષના દાદરા ચડવાનું કહો છો. ના, શરીરને સ્વસ્થ રાખવું હોય તો આવશ્યક છે દાદરો ચડો. કારણ તમે આમ કે 5 કિલોમીટર ચાલવાના નથી, એટલા કઈ ઉઠક બેસક કરવા નથી જે હાંફ ચડે. પણ તમે 15-20 પગથિયા ચડો એટલે તમને હાંફ ચડે, એટલે તમારું ધડકન, તમારું હૃદય એ સ્પીડમાં ચાલ્યું, એટલે કચરાઓ બધા બહાર નીકળવા લાગ્યા, પરસેવો થવા લાગ્યો, શ્વાસ ઊંડા થવા લાગ્યા, એટલે નળીઓ બધી ખુલવા લાગે છે. ભર સભાની અંદર અર્જુન યુદ્ધ કરવા નીકળ્યો છે. મહાભારતની અંદર યુદ્ધ કરવા અર્જુન નીકળ્યો. અરે હે કૃષ્ણ, મારે જોવું છે કોની કોની જોડે લડવાનું છે, બતાવો મને. સેના યોધો ભૈર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. કેવો હુકમ કર્યો અર્જુને. અને કૃષ્ણ કીધું યસ સર કરીને 2 સેનાઓની વચ્ચે રથ લાવ્યો. અર્જુન ઊભો થઈને જુએ ગુરુજી, બંધુઓ, સ્વજનો, વડીલો, સસુરો, અને અર્જુન થરથર ધૂતતો કહેવા લાગ્યો, ગુરુ ન હત્વા ઈ મહાનુભાવા. હે કેશવ, મારે આ યુદ્ધ નથી કરવું. આ ગુરુજનો, વડીલો, પિતામહોને બધાને મારીને એ લોહીની નગરી મારે નથી જોઈતી. કેશવ, મને ઘેર મૂકી આવો, મને ઘેર મૂકી આવો. આપણે શું કહીશું? સારું બેટા, જ્યાં ઘેર જઈને ઊંઘી જજો, ગોદડો ઓરીને પડી રહેજે. કૃષ્ણ આવો કાયર નથી, કાયર બનવા દેતો પણ નથી. અને તેથી કૃષ્ણે કીધું, નહીં અર્જુન, ઊભો થા, યુદ્ધ કર, એ તારો ધર્મ છે. બોલો, અહીં ધર્મ કયો બતાવ્યો? આપણને ધર્મ એટલો જ કીધું, માળા કરો, માળા કરો, માળા કરો. કૃષ્ણએ અર્જુનને માળા કરો એવો ધર્મ ન બતાવ્યો, પણ યુદ્ધ કર, તારા હકનું તું લે, એ તારો ધર્મ છે. જીતીશ તો પૃથ્વી મળશે, હારીશ તો તને સ્વર્ગ મળશે, અને ભાગી જઈશ તો કાયર બનીશ. મારું સંતાન કાયર ન હોય, વૈષ્ણવી દીનતા હોય, દરિદ્રતા ન હોય, દાસત્વપણું હોય, શરણાગતિ હોય, કાયરપણું ન હોય. અને કાયર કહેવાતા હોય, દરિદ્ર કહેવાતો હોય તો આપણે વલ્લભના વૈષ્ણવ જ નથી.
અનમોલ રત્ન તો ઠાકોરજી છે આપણી પાસે, અનમોલ રત્ન તો નામ સ્મરણ આપણી પાસે છે. એ રતન અગાડી બધું જ જૂઠું છે, બધું જ ભોઠું છે. પણ એનો મહિમા સમજતા નથી ને આપણે લૌકિકમાં ગરીબ ગરીબ કરતા રહીએ છીએ. જીવન સંઘર્ષ કૃષ્ણ બતાવે છે.